अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। નડિયાદ એટલે જિલ્લાનું વડું મથક, જ્યાં એક બે નહીં પણ ત્રણ યુનિવર્સિટીઓ કાર્યરત છે, જેમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, નર્સિંગ, આયુર્વેદિક જેવી અન્ય ફેકલ્ટીઓનો સમાવેશ થાય છે. આ ફેકલ્ટીમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. મુસ્લિમ વિદ્યાર્થીઓને રહેવા, જમવાની સારી સુવિધા મળી રહે એ માટે હોસ્ટેલની તાતી જરૂરિયાત છે. મુસ્લિમ કોમ એટલે સખાવતનો પર્યાય. શિક્ષણ માટે સમાજને જ્યારે પણ આર્થિક સહયોગની જરૂર પડી ત્યારે આપ જેવા સમાજના સખીદાતાઓએ દાનનો પ્રવાહ વહેવડાવી દરિયાદિલી દર્શાવી છે. ફલાહે દારેન કેળવણી ટ્રસ્ટ દ્વારા નડિયાદ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે, જેનો અંદાજિત ખર્ચ લગભગ 1,27 લાખ રૂપિયા થનાર છે. આપ આ નેક કાર્યમાં શું કરી શકો? આપ વધુમાં વધુ દાન અપાવીને સવાબે ઝરિયા બનવાની ઉમદા તકને ઝડપી શકો. આપ ઝકાત, લીલ્લા તથા મરહૂમોના ઈસાલે સવાબ માટે ફાળો આપી શકો છો. આપને થશે કે હોસ્ટેલથી મુસ્લિમ સમાજ અને વિદ્યાર્થીઓને શો ફાયદો થશે? મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે હોસ્ટેલમાં પડતી મુશ્કેલીઓ અને મૂંઝવણો દૂર થશે. સમગ્ર ખેડા આણંદ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે કોઈ અલાયદી વ્યવસ્થા કે સેન્ટર નથી, જેથી વિદ્યાર્થીઓને ટ્રેનિંગ સેન્ટરની સુવિધા મળશે. આર્થિક રીતે નબળા અને ઉચ્ચ શિક્ષણના વધતા ખર્ચને પહોંચી વળવા વાલીઓને ઊંચા વ્યાજની લોનના ચક્રમાં પડવું નહીં પડે. સમાજનું ભવિષ્ય એવા હોનહાર વિદ્યાર્થીઓને રોઝા, નમાઝ તથા ઇબાદતની સહુલત અને વાતાવરણ મળશે, સાથે સાથે સલામત સ્થળ પણ. આપની ફક્ત એક વખતની ઉદાર મદદથી મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાંત, પ્રાકૃતિક અને દીની માહોલ મળશે. રમઝાનુલ મુબારકના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આપ ચેકથી કે પછી સ્કેન ટુ પે બારકોડથી આપ ઝકાત લીલ્લા આપીને સમાજ ઉત્કર્ષના નિમિત્ત બનો.